અંકલેશ્વરના કોસંબડી નજીક હાટ બજાર ભરાય છે. દર શનિવારે ભરાતા હાટ બજારમાં લોકો જીવન જરૂરિયાતની ખરીદી કરવા જતા હોય છે. ત્યારે અંકલેશ્વરની ગાર્ડન સિટી ખાતે રહેતા આનંદ સોલંકીની પત્ની ગત રોજ કોસંબડી ગામના ગોપાલનગર પાસે ભરાતી શનિવારી હાટ બજારમાં ખરીદી કરવા ગયા હતા. તે દરમિયાન મહિલાના ગળામાં રહેલ અંદાજિત 2 લાખની કિંમતની સોનાની ચેન તોડી ગઠિયો ફરાર થઈ ગયો હતો. આ ચેન સ્નેચિંગ અંગે આનંદ સોલંકીએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અરજી આપી છે, જેના આધારે જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે. મારું નામ આનંદ સોલંકી છે. હું હાલ ગાર્ડન સિટી અંકલેશ્વરમાં રહું છું. મારા વાઇફ શનિવારીમાં ગયેલ ત્યારે એનો 2.5 તોલાનો ગોલ્ડનો ચેન ચોરાઈ ગયેલો છે અને મેં જીઆઈડીસી અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં એની કમ્પ્લેન કરેલી છે. કેટલાની ચેન? 2.4 તોલા છે. એટલે અત્યારની હાલની કન્ડિશન પ્રમાણે 2 લાખ રૂપિયાની.